એલવિલ ટુ હેમિલ્ટન. ત્યાં અમને લોકોને જતા લાગે છે ઓલમોસ્ટ 2.5 થી 3 કલાક. ત્યાં જતા અમે જોઈ બહુ બધી ફ્લાઇટ્સ. જ્યારે પણ ફ્લાઇટ્સ જોઈએ છે ત્યારે ઇન્ડિયાની યાદ આવી જાય છે, પણ ઘણી વખત ઘણા બધા સર્કમસ્ટાન્સીસના લીધે તમે બહુ વર્ષો સુધી ઇન્ડિયા નથી જઈ શકતા, પણ યાદ તો આવે જ છે ઘરની. તો અહીંયા પીહુએ મને બતાવ્યું કે એનો દાંત પડવાનો છે, અને જોતજોતામાં અમે પહોંચ્યા ગયા હેમિલ્ટન પહોંચીને અમે મળ્યા તુલસીએ ડોર ઓપન કર્યો, અને પછી અમે બધાએ ભેગા થઈને કરી ધમાલ. તુલસીએ ચેરી ખાધી, અમે બધાએ પણ સાથે ચેરી ખાધી, અને પછી તુલસી અમારા બધા સાથે બહુ રમી. સૌથી વધારે તુલસીને રોનક સાથે રમવાનું ગમે છે, અને જ્યારે એને રોનક સાથે રમતી જોઉં છું ત્યારે મને પીહુનું પણ બાળપણ યાદ આવી જાય છે, કેમ કે પીહુ જ્યારે તુલસી સાથે રમે છે ત્યારે પીહુ સાથે રમતા હતા એવી જ રીતે રમે છે. તો અમે લોકો એકચ્યુઅલી હેમિલ્ટન ગયા હતા, કેમ કે ધરતીબેનના મમ્મી પપ્પા ઇન્ડિયા જાય છે પાછા. એ ડિલિવરી માટે આવ્યા હતા એમની, અને હવે તુલસી અમારી થઈ ગઈ છે 8 મહિનાની ઓલમોસ્ટ, અને હવે એ લોકો પાછા જાય છે. જો તમે અમને લોકોની